જો તમે રોજ સાદો પાપડ ખાઈને કંટાળી ગયા હો તો આજે હું તમને બતાવવા જઈ રહી છું એકદમ અલગ અને મજેદાર રીત। એ જ પાપડમાંથી આપણે બનાવીશું સ્ટફિંગ કોર્ન, જેનો સ્વાદ નાના મોટા બધાને ગમશે જ। તો ચાલો જોઈએ તેની સામગ્રી અને બનાવવાની રીતને। તેની પહેલા જો તમે જેસ્ટી રેસિપીસમાં પહેલી વાર આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકન ઓલનું બટન જરૂર દબાવજો, જેથી મારી આવનારી રેસીપીની નોટિફિકેશન તમને મળતી રહે। સ્ટફિંગ કોર્ન બનાવવા માટે મેં અડધું બાફેલું બટેટું, જેને મેં ઝીણું સમારી લીધું છે, સાથે ઝીણી સમારેલી કાકડી, મીડિયમ સાઇઝનું સમારેલું ટમાટર, મીડિયમ સાઇઝની સમારેલી ડુંગળી, લીલું સમારેલું મરચું, લીલા ધાણા, ઝીણી સેવ, અડધી ચમચી મરીનો પાવડર, સ્વાદ મુજબ મીઠું, અડધી ચમચી લાલ મરચું, એક લીંબુનો રસ અને ચાટ મસાલો લેશું। હવે લેશું 4 થી 5 પાપડ। તો પાપડને વચ્ચેથી 2 ભાગમાં કાપી તવા પર હળવા શેકીને કોર્નના આકારમાં વાળતા જશું। તો કોર્ન તૈયાર છે। હવે બનાવી લઈએ તેનું સ્ટફિંગ। તો બાઉલમાં ટમાટર, કાકડી, ડુંગળી અને લીલું મરચું, બટેટું, સ્વાદ મુજબ મીઠું, મરી, લાલ મરચું અને લીંબુનો રસ નાખીને બધું સરખું મિક્સ કરી લેશું। ત્યારબાદ તેમાં ચાટ મસાલો અને સેવ ઉમેરીશું। ઉપરથી લીલા ધાણા ઉમેરીશું। તો લ્યો, સ્ટફિંગ તૈયાર છે। હવે આ સ્ટફિંગને આપણે પાપડના કોર્નમાં ભરીશું અને બસ તૈયાર છે આપણા મજેદાર સ્ટફિંગ કોર્ન। જેટલા સરસ દેખાવમાં સુંદર લાગે છે એટલા જ સ્વાદમાં પણ લાજવાબ છે। તો એક વાર જરૂર ટ્રાય કરજો। તો આની સાથે મારી આજની રેસીપી પૂરી થાય છે અને હંમેશા યાદ રાખજો, રસોઈમાં થોડી ક્રિએટિવિટી અને મજા ઉમેરવી મહત્વની છે। તો નવી ટેસ્ટી અને મજેદાર રેસીપી માટે ફરીથી મળીશું। રેસીપી ટ્રાય કરો, ખુશ રહો અને સ્વાદમાં મોજ કરો।